સુરતની કતારગામ પોલીસને મોટી સફળતા મળી છે। એકલા રાજકોટમાં 33 કરતાં વધુ ચોરીમાં ઝડપાયેલા અને 100 જેટલી ચોરી કરી ચૂકેલા રેઢા ચોરને ઝડપી પાડ્યો છે। એકલા રાજકોટમાં જ 33 કરતાં વધુ ચોરીમાં ઝડપાયેલો અને 100 જેટલી ચોરી કરી ચૂકેલો રીઢો ઘરફોડ ચોર આનંદ કરોડપતિ કતારગામ પોલીસના સકંજામાં સપડાયો હતો। ગત માર્ચ મહિનાના અંતિમ મહિનામાં તેણે કતારગામના એક મકાન નિશાના બનાવી રોકડ 85,000 સહિત 90,800 રૂપિયાની મત્તાનો હાથફેર કર્યો હતો। કતારગામ પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા નૈનીશ અમૃતલાલ ભયાણી ગત 23મી માર્ચે પરિવાર સાથે બહાર ગામ ફરવા ગયા હતા। 28મી માર્ચે પરત આવ્યા ત્યારે ઘરની બારીનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો। અંદર પ્રવેશ્યા તે સાથે જ પ્રવાસનો થાક જાણે બેવડાઈ ગયો હતો। ઘરમાં તમામ સામાન વેરવિખેર હતો। ઘરમાં મૂકેલ રોકડ ₹85,000 તથા ચાંદીની પાયલ અને મોબાઈલ ફોન સહિત 90,800 રૂપિયાની મત્તા ચોરી થઈ હતી। ચોરીને લઈ કતારગામ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। સીસીટીવી ફૂટેજ તથા બીજા કેટલાક પુરાવાને આધારે પોલીસ ચોરને ઓળખી ગઈ હતી। જામનગરનો વતની અને હાલ સાયણ રોડ સ્વર્ગ રેસિડેન્સીમાં રહેતો 100 કરતાં વધુ ચોરી કરી ચૂક્યો હોય આનંદ કરોડપતિ તરીકે જાણીતો આનંદ જે સિંહ ઠાકોરને દબોચી લીધો હતો।